છે અને શું ઘટના ઘટી? મુકેશ બાંધણી એડવોકેટ, ફેમિલી કોર્ટ સુરત. આજે પક્ષકારોની કોર્ટમાં ખોરાક અને રિકવરીની મેટર હતી. એની અંદર બંને પક્ષકારો અને વકીલો હાજર હતા. ચાલુ કોર્ટની અંદર પત્ની ઉપર પતિએ પાછળથી એસિડ છાંટેલું છે. પતિએ પછી શું? આ રીતના અગાઉ પણ કોર્ટમાં જુબાની આપવા આવેલા હતા પતિ, ત્યારે અગાઉ પણ 7 વર્ષ પહેલા અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ઓલરેડી એમના ઉપર દાખલ છે. હાલમાં આરોપી જે છે તે બેલ આઉટ છે અને આજે રિકવરીનો કેસ હતો. પોતે કોર્ટમાં પૈસા પત્નીને ન આપવા પડે તેથી કરીને આજે પત્ની ઉપર ફરી વખત એસિડ છાંટીને મર્ડરનો પ્રયત્ન કરેલો છે. આને તમે આજે એડવોકેટ તરીકે કઈ રીતે બોલવા છો? આજે એડવોકેટ તરીકે આને બહુ અત્યંત ગંભીર પ્રકારનું કૃત્ય કહી શકાય, કારણ કે આજે કોર્ટની અંદર આ પ્રકારનું કૃત્ય કરવું એટલે આરોપીની માનસિકતા આજે એસ્ટાબ્લિશ થાય છે. પછી આરોપીનું જે થયું કઈ રીતે શું જોયું તમે? આરોપી આ પ્રકારના કૃત્ય કરવા ટેવાયેલો છે એવો રેકોર્ડ ઉપરથી એસ્ટાબ્લિશ થાય છે, જેથી કરીને કોર્ટની અંદર આ રીતના વેપન લઈને આવવું, એસિડ લઈને આવવું એ ખરેખર વકીલ માટે અને પક્ષકારો માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. વકીલના પ્રોટેક્શનને લઈને પણ ખૂબ જ ગંભીર બાબત છે આજે.